મ્યુઝિક નથી સાંભળવું, ઓફ કરી દો. તને લોંગ ડ્રાઈવ પર જતી વખતે મ્યુઝિક સાંભળવું ગમે છે ને બેટા? હવે સાંભળવાની ઈચ્છા નથી થતી. શાંતિ જ ગમે છે હવે. કહેતો હોય તારા માટે કોઈ સેડ સોંગ પ્લે કરું. ભઈલા, દાજિયા ઉપર ડામ દેવાનું તને બહુ જ ગમે છે નહીં? વિજય, તું ખોટું ન લગાડતો. મમ્મા, મામાના ટોનથી મને ગીતા યાદ આવશે એવું લાગે છે ને, પણ એને તો હું ભૂલ્યો જ નથી ને. વિજય, તું ગીતાને આટલો બધો પ્રેમ કરે છે? પહેલા તો તું એને બહુ જ નફરત કરતો હતો ને? ખબર નહીં મમ્મા, હું પહેલાં એને જ્યારે નફરત કરતો હતો ને ત્યારે પણ એ સારી જ હતી. મને બદલવાનો હંમેશા એણે પ્રયત્ન કર્યો છે, હંમેશા મારું સારું ઈચ્છ્યું છે. એનો આ જ ગુણ મારા મનને સ્પર્શી ગયો. તને ગીતા પર આટલો બધો ભરોસો છે? હા મમ્મા, મારી જાત કરતાં પણ વધારે હું એની પર વિશ્વાસ કરું છું. કેમ? લાગે છે ભગવાને મારા ભાગ્યમાં એનું નામ લખ્યું છે. એટલે જ તો મમ્મા, ગમે તેવી મુશ્કેલી કેમ ના આવે, અમારા પ્રેમની શક્તિ સામે એ લાંબો સમય ટકતી નથી, દૂર થઈ જાય છે. કાયમ આવું જ થયું છે, આ વખતે પણ એવું જ થશે. તું હસી કેમ રહી છે મમ્મા? કંઈ નહીં બેટા, તું જે છોકરીને આટલો બધો પ્રેમ કરે છે એ તારી લાઈફમાં આવશે તો તું કેટલો ખુશ થઈશ હું એ જ વિચારું છું. તને વિશ્વાસ છે, પણ ભગવાન તારી ઈચ્છા પૂરી કરશે ખરા? મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે કે એક દિવસ અમને બંનેને એક જરૂર કરશે. એ બે ના બ્રેક નહીં મરાતી, બ્રેક નહીં મરાતી. ભઈલા, તું મજાક કરી રહ્યો છે? બ્રેક મારવાનો ટ્રાય કરું છું, નહીં વાગતી. અરે સરખી રીતે ચલાવ. તું જોતી રહેજે, હું પપ્પાજીના મનને કેવી રીતે જીતું છું. એમનું મન તો જીતી લઈશ, પણ સાથે સાથે તને પણ મનાવી લઈશ. તને આ રીતે હસતી જોવા માટે જ હું અહીં આવ્યો છું ગીતા. મમ્મીજી, મેં તમારી દીકરીનો હાથ પકડ્યો છે. હું એના લગ્ન બીજે નહીં થવા દઉં. મારું નામ ભૂસી નાખીશ? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી નહીં ભૂસાવા દઉં વિજય. સોરી વિજય, સોરી. તને મારા પર ગુસ્સો આવ્યો હશે, મને ખબર છે વિજય. તું મને પહેલા કરતા પણ વધારે નફરત કરવા લાગ વિજય. મને કાયમ માટે ભૂલી જા તું વિજય. મને ભૂલીને કોઈ બીજી છોકરી શોધીને જીવનભર ખુશ રહેજે વિજય. હંમેશા ખુશ રહેજે. દૂરથી તને સુખી જોઈશ ને તોય મને સંતોષ થશે વિજય. કેમ કે હવે બધું જ ખતમ થઈ ગયું છે વિજય. ખતમ થઈ ગયું છે. એક તરફ હું મારા પ્રેમ સાથે ન્યાય ના કરી શકી, બીજી તરફ હું મારા પપ્પાને દગો કરીને પાપ કરી રહી છું. એ વિચાર મને કોરી ખાય છે, કોરી ખાય છે મને. તારો પ્રેમ ગુમાવી દીધો, પપ્પાનું સન્માન બચાવ્યું,
પણ મારું અસ્તિત્વ તો ખતમ થઈ ગયું છે. આજ પછી તું મારો વિચાર પણ ના કરતો વિજય. મારાથી દૂર રહીશ તો હંમેશા ખુશ રહી શકીશ વિજય. હંમેશા ખુશ રહી શકીશ. પહેલા ધ્યાન રાખ. મામા ધ્યાનથી ચલાવો. મામા સામે જુઓ, ગાડી આવે છે. લેફ્ટ લો તમે. મામા ધ્યાન રાખો, એક્સિડન્ટ થઈ જશે. જુઓ સામેથી બાઇક આવે છે. જુઓ સિગ્નલ આપો, એને બાજુમાં ખસી જવાનું કહો. ધ્યાન રાખ પહેલા, ધ્યાન રાખ. મોહન, બેના મોહન ઉકલી ગયો. મારા જેવો જ હેન્ડસમ, મારા જેવો જ સ્માર્ટ છે, મારો જમાઈ આવશે હમણાં. હેલો, હે? હે ભગવાન, આ શું થઈ ગયું? ગીતા, સુશીલા, અરે જલ્દી આવો. અરે જી, શું થયું? પપ્પા, તમે કેમ આટલા ગભરાઈ ગયા? અરે જમાઈ રાતનો એક્સિડન્ટ થઈ ગયો છે. એટલે મનમોહનનો એક્સિડન્ટ? ના, પેલા મંત્રીના દીકરાની વાત કરું છું. અરે એને તો કઈ થવાનું નથી. એક નંબરનો પાપી છે, પાપી એ તો. અરે મારા મનમોહન જમાઈ રાતની વાત કરું છું. અરે હોસ્પિટલમાં છે તો જીવન મોત વચ્ચે ઝોલા ખાય છે બિચારો. બેના મને તો બહુ ટેન્શન થઈ રહ્યું છે. બેના મને ટેન્શન થઈ રહ્યું છે. તાર લાડકુ અરે આપણને ત્યાં બગાડ દીધા એમ કહીને કે હું બધું મેનેજ કરી લે, તમે લોકો રોકાશો તો ફસાઈ જશો. હવે ખબર નહીં ત્યાં બધું કઈ રીતે મેનેજ કરશે એ ભગવાન. ટેન્શન થઈ રહ્યું છે બેના. ઉપરથી ગાડી હું જ ચલાવતો હતો. બેના હમત કમન સજા થઈ જાય તો તું મારા માટે જેલમાં ટિફિન લઈને આવ્યા ને,
હું બૂમો પાડી કહેતો રહ્યો કે આપણે બધા ત્યાંથી નીકળી જઈએ, કોઈ જોયું નહીં, પણ તમે લોકો ચો મારી વાત જ સાંભળો છો? હે, મોટા ભાઈની કોઈ ઇજ્જત જ નહીં, હું મરી જાઉં એ જ સારું છે. તું થોડી વાર શાંત રહીશ હવે. નહીં રહું, જા. મેં તો તને પહેલા જ કહ્યું હતું કે તું કાર ચલાવતો જ નહીં, પણ તું મારી વાત સાંભળે તો ને. હવે ટેન્શન કરીને મારો જીવ ખાય છે. મને કોઈ સપનું આવે બેના, કોલો પનોતી આવીને આપણી કાર હાથે જસડાઈ જશે. પણ મને તો પહેલાથી જ ખબર હતી તું જ્યારે પણ કાર ચલાવે છે આવું કંઈક ને કંઈક થાય જ છે. હારું હારું, તું ટેન્શન ના લે હવે. ટેન્શન ને મેં ટાટા બાય બાય કહી દીધું, તું એ કહી દે. બેના હું કોણ છું? ગુજરાત રાજ્યના મંત્રીની પત્નીનો ભાઈ છું. આ કેસને હું રોટલી શેકાતી હોય એમ ફેરવી કાઢે. મેં ટેન્શન છોડી દીધું. તું છે ને મને પાગલ કરી નાખીશ. તારા પર કેસ થશે એનું મને કોઈ ટેન્શન નથી. જે મનમોહન સાથે ગીતાના લગ્ન થવાના હતા અને એ પનોતી આપણા જીવનમાંથી દૂર થવાની હતી, એ જ મનમોહન સાથે એક્સિડન્ટ કરીને એને પાડી દીધો છે તે, અને મારા આખા પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. જો હવે શું થયું? લગ્ન અટકી ગયા ને? કહેવાય છે કે જે મોતથી વારંવાર બચી જાય છે એનું આયુષ્ય વધી જાય છે, પણ જો ગીતાનું આયુષ્ય લાંબુ થશે તો મારું જીવન ટૂંકું થશે, મને એવું લાગી રહ્યું છે. ગીતા, મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. તને ખબર છે, આખરે પેલા મનમોહન સાથે તારા લગ્ન તો ટળી ગયા. સારું જ થયું. મમ્મી, મારા લગ્ન ટળી ગયા એટલે તું ખુશ થાય છે, પણ ત્યાં મનમોહન જીવન મરણ વચ્ચે ઝૂલા ખાય છે, એટલે એવું ના બોલ મમ્મી. પણ એ મારો જમાઈ વિજય તો નથી જ ને? કોઈ પણ હોય મમ્મી, બધાનું જીવન મૂલ્યવાન હોય છે ને. જીવનની લડાઈમાં હાર જીત તો થતી જ રહેવાની છે, પણ કોઈનું મોત ન થવું જોઈએ. ગીતા, મનમોહનનો એક્સિડન્ટ થયો છે એટલે હું ખુશ નથી થઈ રહી, પણ તારા લગ્ન થોડા સમય માટે ટળી ગયા એટલે હું ખુશ થઈ રહી છું. તે તો કહ્યું હતું મને કે જો ભગવાનની ઈચ્છા હશે તો જ આ લગ્ન થશે. ભગવાનને પણ આ લગ્ન મંજૂર નથી, એટલે જ મનમોહનને પોલીસના હાથે પકડાવી દીધો. પણ પછી તે જ તારા પપ્પાને આઈડિયા આપ્યો અને પેલા મનમોહનને છોડાવ્યો. એના પછી શું થયું? એનો એક્સિડન્ટ થયો. જો ભલે તારા પપ્પા બીજે તને પરણાવવાનો પ્રયત્ન કરે, પણ તારો સંબંધ તો પહેલેથી જ વિજય સાથે જોડાઈ ગયો છે. આ તારા પ્રેમની બહુ જ મોટી જીત છે. જો કોઈના મરવાથી મને જીત મળવાની હોય તો એવી જીત મને નથી જોઈતી મમ્મી. એ મુરલી મનોહર કેમ અમારી આવી પરીક્ષા લે છે? સ્પેશિયલ વોર્ડ ક્યાં છે? એ ભગવાન, ખબર નહીં જવાયરાની તબિયત કેવી હશે. એવાય આવશે તો શું કહીશ એમને? એ ભગવાન. સિસ્ટર, મનમોહન નામના છોકરાનો એક્સિડન્ટ થયો છે ને એડમિટ કર્યો છે. હું એમનો સસરો છું. હવે કેમ છે એમને? હું એમને મળી શકું કે નહીં? જલ્દી લોહી લઈ આવો. તમને કેટલી વાર કહેવું પડે? જાઓ, પહેલા લોહી લઈ આવો. એક્સિડન્ટને કારણે લોહી વહી ગયું છે. જો સમયસર લોહી નહીં મળે તો એમનો જીવ જતો રહેશે. જાઓ, જલ્દી લઈ આવો. હલો વિજય, મમ્મા, ક્યાં છે તું? શું થયું? હું ઘરેથી નીકળ્યો ત્યારે નક્કી કરીને નીકળ્યો હતો કે ગમે તે થઈ જાય પપ્પાજીને મનાવીને ગીતાને મારી સાથે જ ઘરે પાછી લઈને આવીશ. પણ હું ગીતા વિના જ ઘરે આવી ગયો. મેં તને જે વચન આપ્યું હતું એ પૂરું ન થયું, એટલે જ આ બધું થઈ રહ્યું છે. વિજય, આ તું શું બોલે છે? મારે મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવું જ પડશે મમ્મા. પ્રાયશ્ચિત પૂરું નહીં થાય ત્યાં સુધી મને ડિસ્ટર્બ ના કરતા પ્લીઝ. હલો હલો વિજય, હા કટ કરી દીધો. બેના
કાર એક્સિડન્ટનો કેસ બનશે એવું કહેતો તો. તું થોડી વાર તારું મોઢું બંધ રાખીશ હવે. સોરી. મારી કિસ્મત જ ખરાબ છે. આ વિજયના કેસનું કંઈ કરી શકતી નથી હું. વિજય એવું તો હું કહ્યું હશે કે બેન આટલી ટેન્શનમાં આવી જઈ. પૂછે તો મારો જીવ લઈ લેશે. ભગવાન કરે એક્સિડન્ટનો કેસ ના થાય. બસ જીજુનો તો કોઈ ભરોસો નહીં. ઓના સજા થવા દો તો જ બુદ્ધિ ઠેકાણા આવશે એવું કહી દેતો તો હું તો જ્યો. એ ભગવાન મારા પર આવું મહાસંકટ ના આવવા દેતા. ગીતા શું કરી રહી છે બેટા? મનમોહનનો જીવ બચી જાય એ સ્વસ્થ થઈ જાય એટલે પ્રાર્થના કરું છું. ગીતા તું પાગલ થઈ ગઈ છે કે શું? પેલા મનમોહનને તે તારો પતિ માની લીધો છે કે શું? જો તારો એની સાથે કોઈ સંબંધ જ નથી તો તું એની આટલી ચિંતા કેમ કરી રહી છે? મમ્મી, જ્યારે હું નાની હતી ત્યારે સર્વે જના સુખીનો ભવંતુ એ શ્લોક તું જ શીખવાડતી હતી ને. માનું છું કે પેલા મનમોહન સાથે મારો કોઈ જ સંબંધ નથી, પણ એ મારી સાથે લગ્ન કરવા આવતો હતો અને એનું એક્સિડન્ટ થયું. વાત સાચી, પણ એમાં તારો શું વાંક છે? તું તારી જાતને જવાબદાર કેમ માની રહી છે? તું ભૂલીશ નહીં કે એ મનમોહન છે, તારો વિજય નહીં. પ્રાર્થના કર કે એ બચી જાય, પણ આ રીતે દીવો અને પૂજા કરીને નહીં. આટલું બધું કરવાની શું જરૂર છે? મમ્મી, સવારે જ્યારે પપ્પા આત્મહત્યા કરવા જતા હતા ત્યારે એ વિજય નહીં પપ્પા છે એવું વિચારીને હું શાંત રહેત તો તને કેવું લાગત મમ્મી? સીધી વાત છે મમ્મી, કોઈનું સારું વિચારવા માટે એ પોતાનું છે કે પારકું એ ન જોવાય. મનમોહન સાથે કંઈ પણ ખરાબ ન થવું જોઈએ. હું એના માટે પ્રાર્થના કરું છું એટલે એ મને ગમે છે એવું જરાય નથી. મારા લગ્ન તો ભગવાનની મરજી હશે ત્યાં જ થશે એટલે ચિંતા છોડી દે. મેં નક્કી કરી લીધું છે કે હું વધારે નહીં વિચારું મમ્મી. ગીતા, તારા પપ્પા ક્યારના ગયા છે પણ હજી એમનો ફોન નથી આવ્યો. ત્યાં શું ચાલી રહ્યું હશે? ડોક્ટર, મારા જમાઈરાજ કેમ છે? લોહી નહીં મળે તો એનું બચવું મુશ્કેલ છે એવું નર્સ કહી રહ્યા હતા. એમના બ્લડ ટાઈપ માટે બધે જ તપાસ કરી છે ડોક્ટર, પણ ક્યાંય એ લોહી મળતું નથી. હવે હું શું કરું એ નથી સમજાતું. તમને હાથ જોડું છું સર, તમે જ હવે કંઈક મદદ કરો અમારી. તમે આટલી ચિંતા કેમ કરો છો? શાંત થઈ જાઓ. મારી દીકરીના લગ્ન થવાના છે એમની જોડે. તો એમને કંઈ થઈ ગયું તો મારા ઉપર શું વીતશે એ તો વિચારો. એવું હોય તો મારા શરીરમાંથી બધું લોહી લઈ લો, પણ મારા જમાઈરાજને બચાવી લો. જુઓ, તમે ચિંતા ના કરો, લોહીની વ્યવસ્થા થઈ ગઈ. ઓપરેશન થોડી વારમાં થઈ જશે. હવે જલ્દીથી સ્વસ્થ થઈ જશે. શું ડોક્ટર, લોહીની વ્યવસ્થા થઈ ગઈ? થેન્ક યુ ડોક્ટર, થેન્ક યુ વેરી મચ. ડોક્ટર, લોહી કોણે આપ્યું એ તો કહો મને. એ ત્યાં સામેના વોર્ડમાં છે. એમણે તો જરૂર કરતાં વધારે લોહી આપીને જીવ બચાવ્યો છે. પોતાનો જીવ જોખમમાં મૂકી તમારા જમાઈનો જીવ બચાવ્યો એમણે. એ તો તમારા માટે ભગવાન બનીને આવ્યા. જાઓ તમે એમને થેન્ક્સ કહી દો. હા, અત્યારે જ જઉં છું. આ સમાચાર ગીતાને કહી દઉં, એને પણ આનંદ થશે. મમ્મી, મમ્મી, શું થયું? પપ્પાનો ફોન છે. અચ્છા, પૂછ કે શું થયું? હેલો બેટા, તારો થવાવાળો પતિ એકદમ સ્વસ્થ થઈ જશે. તું સજે ચિંતા ના કરતી. પહેલા તો લોહી નહીં મળે તો જીવ નહીં બચે એવું કહેતા હતા. મેં કેટલી જગ્યાએ તપાસ કરી બેટા, પણ ક્યાંયથી લોહી મળ્યું નહીં મને.
પણ પછી એક ભલા માણસે પોતાનો જીવ જોખમમાં મૂકીને જરૂર કરતા વધારે લોહી આપ્યું બેટા. એ વ્યક્તિ તો આપણા માટે ભગવાન છે બેટા, ભગવાન છે. બેટા હું છે ને એમને પહેલા થેન્ક્સ કહીને આવું, પછી તને ફોન કરું. ચિંતા ના કરતી. હા કરું ફોન.